નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મતગણતરી પ્રક્રિયા માટે નિયુક્ત કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટની જિલ્લા કક્ષાની તાલીમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટની અધ્યક્ષતામાં મેડિકલ હોલ વઢવાણ જીઆઈડીસી ખાતે યોજાઈ હતી. નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મતગણતરી અન્વયે કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટની જિલ્લા કક્ષાની તાલીમ યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટે મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સુચારુ રીતે પરિપૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તાલીમાર્થીઓને મતગણતરી સમયે સોંપવામાં આવેલ કામગીરી તથા જવાબદારીઓ સુપેરે પાર પાડી શકે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ ચૂંટણી પંચની સૂચના અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી કોઈ પણ વ્યક્તિઓએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે ન લાવવા માટે સૂચિત કર્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડાએ મતગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને સૂચનોથી વાકેફ કર્યા હતા. તેમજ મતગણતરીની કામગીરીમાં નિમણૂક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને મતગણતરીના દિવસે સવારે 5 કલાકે મતગણતરી કેન્દ્ર ખાતે હાજર રહેવા જણાવ્યું હતું. તેમજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મતગણતરી કેન્દ્ર ખાતે કઈ વિધાનસભાની મતગણતરી કયા રૂમમાં થશે, પાર્કિંગ, જમવાની વ્યવસ્થા સહિત જરૂરી જાણકારી આપી હતી. ડાંગરધા પ્રાંત અધિકારી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર હર્ષદીપ આચાર્ય મતગણતરી વખતે રાખવાની થતી જરૂરી સાવધાની, ઈવીએમ કાઉન્ટિંગ, પોસ્ટ બેલેટ કાઉન્ટિંગ તેમજ ગણતરી સમયે ભરવાના થતા જરૂરી ફોર્મની વિગતવાર સમજૂતી આપી હતી. તેમજ કાઉન્ટિંગ પ્રક્રિયાના લાઈવ નિદર્શન થકી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 4 જૂનના રોજ નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાનસભાની મતગણતરી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં સૌપ્રથમ પોસ્ટ બેલેટના મત ગણવામાં આવશે, ત્યારબાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ, સુરેન્દ્રનગર.